ગોવંશ કતલના ગુનામાં કુખ્યાત શખ્સ 2 વર્ષ માટે 4 જિલ્લામાંથી તડીપાર, આમોદ પોલીસની કાર્યવાહી। આમોદ પોલીસ સ્ટેશનની ટીમે ગોવંશ કતલની ગંભીર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા અને અગાઉ અનેક ગુનાઓ આચરનાર એક કુખ્યાત આરોપીને ઝડપી પાડી કાયદાનો સકંજો કડક કર્યો છે। ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળ આમોદ, વડોદરા, પાલેજ અને સુરત ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં કુલ 5 ગંભીર ગુનાઓ નોંધાયેલા હોવાથી પોલીસ દ્વારા તેની સામે તડીપારની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ કાર્યવાહી અંતર્ગત ઈખર ગામના રહેવાસી મુસ્તાક ઉર્ફે મુત્રો જાલુખા પઠાણને ઝડપી પાડીને ભરૂચ, વડોદરા, નર્મદા અને સુરત એમ કુલ 4 જિલ્લાની હદમાં આગામી 2 વર્ષ સુધી પ્રવેશ ન કરવા અંગેનો સત્તાવાર હુકમ અમલમાં મૂકવામાં આવ્યો છે। આ કડક પગલાંને પગલે આરોપી હવે તેના વતન ઈખર તેમજ ઉપરોક્ત 4 જિલ્લાની હદમાં રહી શકશે નહીં। આમોદ પોલીસની આ પ્રહારરૂપ કામગીરીથી ગેરકાયદે ગોવંશ કતલ અને અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે, જે કાયદામાં તો જ ફાયદામાં ના સૂત્રને સાર્થક કરે છે।